તારે કુમકુમનો પગલો પડશે અને ઉકળતી દૂધનો ડેગો નીચે ઉતરશે અને એક પાણામાં બે પુત્ર ઝૂલશે એટલે જાણજો કે હું પોતે રામદેવ સ્વરૂપે તમારા ઘેર અવતાર ધારણ કરીશ। જો પ્રભુ તમારી આજ્ઞા। અરે હનુમાનજી, તમે ચિંતા ના કરો, તમે મારા ચરણોમાં બેઠા છો, પણ આજે હું તમને દ્વારકામાં વચન આપું છું કે રામદેવ અવતારમાં હું તમને મારા સેવક તરીકે સાથે રાખીશ। ગરુડજી, તમે પણ ચિંતા ના કરશો, હું રામદેવ અવતારમાં તમને લીલુડો કાપડનો ઘોડો બનાવીશ અને હું પોતે રામદેવ સ્વરૂપે તમારા પર અસવાર થઈશ। અરે તમને મારા સિપાહી તરીકે સાથે રાખીશ। અરે પ્રભુ તમે જશે અમાર કો। અરે ભીખા ભગત, તમે ચિંતા ના કરો, હું રામદેવ અવતારમાં તમને મારા સેવક તરીકે અને હરજી ભાટી તરીકે મારા સાથે રાખીશ। અરે લક્ષ્મીજી, આજે તમે પણ ચિંતા ના કરો, જ્યારે હું અજમેર રાજાના તે અવતાર ધારણ કરીશ ત્યારે તમને પણ ઉમરકોટ છોટા રાજાના તે અવતાર થશે। અશ્વંકી અને આખા શરીરે કોડ હશે। છોટા રાજા દેશ વિદેશ માંગા મોકલાવશે તમારા, પણ કોઈ રાજા સ્વીકારશે નહીં। ત્યારે હું પોતે રામદેવ તમારી સાથે લગ્ન કરીશ, આ મારું વચન છે।